નમસ્કાર મિત્રો, ફરીથી એકવાર આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ ધોરણ સ્ટાન્ડર્ડ 9 એન્ડ 10 માટે એપિસોડ 2 ની અંદર પહેલા એપિસોડની અંદર આપણે ભણી ગયા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું. ડાયરેક્ટ સ્પીચ એટલે બે વ્યક્તિ વચ્ચેના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે તે સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા દર્શાવવામાં આવે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. ડાયરેક્ટ સ્પીચના ચાર ભાગ: બોલનાર, રિપોર્ટર, સાંભળનાર, લિસનર. બોલનાર વ્યક્તિની સાથે જે ક્રિયાપદ વપરાયેલું છે એ ક્રિયાપદ રિપોર્ટિંગ વર્બ. અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય આપેલું છે એ ડાયરેક્ટ સ્પીચ અથવા રિપોર્ટિંગ સ્પીચ અથવા રિપોર્ટેડ સ્પીચ. આ ચાર વસ્તુ આપણે શીખી ગયા છે. બરાબર. આજે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટેના કેટલાક નિયમો છે. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર અથવા ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટેના નિયમ. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટેના નિયમ. બરાબર. એમાં પહેલો છે નિયમ ફેરફાર થતો નથી. બરાબર. આપણે નિયમ નંબર એ આપીએ. બરાબર. ફેરફાર થતો નથી. એના પાછળ બે નિયમ છે. ફેરફાર ક્યારે થતો નથી? ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ફેરફાર થતો નથી. એના બે નિયમ. પહેલો નિયમ એમાં જો આપણે કાલે લખ્યું હતું એ વસ્તુમાં યાદ રાખજો. જો આરવી નો મતલબ શું થાય? રિપોર્ટિંગ વર્બ. કાલે મેં તમને સમજાવ્યું આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. આરવી એટલે શું? રિપોર્ટિંગ વર્બ. તો જો આરવી સાદો વર્તમાન કાળ કે સાદા ભવિષ્યકાળની અંદર આપેલું હોય અને ડીએસ નો મતલબ શું થાય? ડાયરેક્ટ સ્પીચ. ડીએસ નો મતલબ શું થાય? ડાયરેક્ટ સ્પીચ. આપેલું હોય અને ડાયરેક્ટ સ્પીચ કોઈ પણ કાળની અંદર આપેલું હોય કોઈ પણ કાળની અંદર આપેલું હોય તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કોઈ જ ફેરફાર થતો નથી. કોઈ જ ફેરફાર થતો નથી. કૌંસમાં લખું છું કાળમાં. કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. ફક્ત ધેટ મૂકીને વાક્ય બનાવવામાં આવે છે. જોઈએ એક ઉદાહરણ. એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ,
પહેલા નંબર Ramesh says Mohan was an old man. Okay. જોઈ લઈએ આ વાક્યની અંદર Ramesh says Mohan was an old man. આમાં રિપોર્ટિંગ વર્બ કયું છે? આ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ છે શું? તો રિપોર્ટિંગ વર્બ says બરાબર બોલનાર રમેશ બોલનાર કોણ છે? રમેશ રિપોર્ટિંગ વર્બ says અહીંયા સાંભળનાર નથી આપેલું બરાબર દોસ્તો સાંભળનારની આપણે વાત કરતા નથી અહીંયા સાંભળનાર આપેલો નથી અને અહીંયા આખું આ જે વાક્ય આપેલું છે એ શું છે? ડાયરેક્ટ સ્પીચ. હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે રમેશ says that રમેશ કહે છે કે બરાબર કારણ કે પાછળ કોઈ નથી એટલે ધ્યાન મૂક્યું ઓકે મોહન was an old man was an old man. હવે જો અહીંયા મેં કેમ કોઈ ફેરફાર કર્યો નહીં? રિપોર્ટિંગ વર્બ સાદો વર્તમાનકાળ કે સાદા ભવિષ્યકાળની અંદર આપેલું હોય બરાબર તો આ શામાં આપેલું છે? સાદા વર્તમાનકાળની અંદર. શામાં આપેલું છે? સાદા વર્તમાનકાળની અંદર. તો સાદા વર્તમાનકાળમાં આપેલું છે એટલે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવતી વખતે વાક્યની અંદર કોઈ ફેરફાર થતો નથી. કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? બીજું ઉદાહરણ લઈ આપો છો. Manan says to Rahul, he is a clever boy. ચલો આની અંદર જોઈએ. આ વાક્યની અંદર મનન કોણ છે? મનન બોલનાર બરાબર એટલે કે રિપોર્ટર. સેલ્સ શું છે? રિપોર્ટિંગ વર્બ બરાબર કયા કાળની અંદર આપેલો છે? સાદા વર્તમાનકાળની અંદર આપેલો છે. પછી ટુ રાઉન્ડ શું છે? અહીંયા આપણને સાંભળનાર આપેલું છે એટલે શું ચેન્જ થાય એટલું યાદ રાખો. એટલે શું ચેન્જ થાય એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આખું વાક્ય ડાયરેક્ટ સ્પીચ બરાબર ડાયરેક્ટ સ્પીચ. હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો સૌથી પહેલા યાદ રાખવું મનનનું મનન એમના એમ જ સાંભળનાર આપેલું છે તો સેઝ ટુ નું ટેલ્સ પછી રાઉન્ડ આ બે નીકળી જશે કારણ કે સેઝ ટુ ની જગ્યાએ આપણે ટેલ્સ એ આને કહે છે બરાબર. હવે શું કરવાનું? વિધાન વાક્ય છે એટલે આપણે પાછું that ઓકે. અહીંયા કયો કાળ છે? સાદો વર્તમાનકાળ એટલે અહીંયા આપણે સાદા વર્તમાનકાળમાં મૂક્યું એટલે પાછળનું જે પણ વાક્ય હોય એમાં કોઈ ચેન્જ થતો નથી. એટલે he is a clever boy. He is a clever boy. કોઈ કાળમાં ફેરફાર થયો ના થયો તો એ નેમ રાખો. મનન ટેલ્સ રાહુલ આપણે શું કર્યું? આનું ટેલ્સમાં રૂપાંતર કર્યું. શેમાં રૂપાંતર કર્યું? ટેલ્સમાં રૂપાંતર કર્યું. ઓકે ત્રીજું ઉદાહરણ લઈએ આપણે. થર્ડ એની અંદર
Parth will say he goes to Bombay. Parth will say he goes to Bombay. Okay? તો હવે આપણે અહીંયા જોઈએ. બોલનાર કોણ? Parth. બોલનાર કોણ? Parth. રિપોર્ટિંગ વર્બ will said અને પાછું કયા કાળની અંદર આપેલું છે? સાદા ભવિષ્યકાળની અંદર આપેલું છે. શેમાં આપેલું છે? સાદા ભવિષ્યકાળની અંદર. એનો મતલબ એ છે કે ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું વાક્યમાં કોઈ જ એટલે કે કાળની અંદર કોઈ જ ફેરફાર થતો નથી. તો હવે જોઈએ આની અંદર તો ખાલી ફક્ત શું મૂકવાનું? that. ઓકે. Parth will say that he goes to Bombay. બરાબર? પ્રથમ નિયમ ક્લિયર થઈ ગયો. શું હતો? આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કયા કાળની અંદર સમા ફેરફાર થતો નથી? પહેલો પોઈન્ટ લીધો. એમાં પહેલો નિયમ જો આરવી સાદો વર્તમાનકાળ કે સાદા ભવિષ્યકાળની અંદર આપેલું હોય અને ડાયરેક્ટ સ્પીચ કોઈ પણ કાળની અંદર આપેલું હોય તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કોઈ જ ફેરફાર થતો નથી કાળમાં. બરાબર? કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. ઉદાહરણ તરીકે આપણે લીધું રમેશ says Mohan was an old man. તો રમેશ says that અહીંયા બોલનાર રમેશ રિપોર્ટિંગ વર્બ says અને વિધાન વાક્ય હોવાના કારણે આપણે શું મૂક્યું? that. ઓકે. Mohan was an old man. ક્લિયર? બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો વિડિયો ભણીશું. બીજો નિયમ બરાબર જેમાં ફેરફાર થતો નથી. ઓકે, થેન્ક યુ.